જવાન જય કિસાન। મારું નામ છે રીતિકાર ચોરસિયા। તે જય સિયારામ મારા બધા ખેડૂત મિત્ર, પ્રિયમ ખેડૂત મિત્ર। તે ખેડૂત મિત્ર, આજે આપણે એક ઇમ્પોર્ટન્ટ વાત કહેવા જઈ રહી છે, જે કે મને કમેન્ટ આવ્યા છે 2-4 જેવા 24 અવર્સની અંદર। સોરી, માફ કરજો, મેં તમને રિપ્લાય ના આપી શક્યો, કેમ કે આ વિડીયો થોડીક લેટ આવશે, કેમ કે મેં વિડીયો તો ફટાફટ બનાવી કાઢેલો અને વિડીયોમાં એડિટિંગ થવામાં અને વિડીયો ચડાવવામાં થોડુંક વાર ગયેલી, થોડું પ્રોબ્લેમ પડેલી। ઓકે ખેડૂત મિત્ર, આ વિડીયો થોડીક તમારી જોડે લેટ આવશે। તો ખેડૂત મિત્ર, સૌથી પહેલાં આપણે એક મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક વાત કરી લઈએ। આજે બધા જેટલા બી ખેડૂત મિત્ર છે, બિયારણનો શું ભાવ આવશે, બિયારણ કેટલું એક વીઘામાં જશે, આપણે પહેલાં ચોખ્ખી વાત આપણે ચોખવટ કરી લઈએ, બરાબર ખેડૂત મિત્ર। સૌથી પહેલું જેની જોડે 1 વીઘા 24 ગુંઠા જમીન હોય, 1 વીઘા 24 ગુંઠા, તે એમને જશે 60 કિલો બિયારણ। અગર એમનો હું ખાલી તમને હજુ ભાવ નહીં આવ્યો, બટ અગર 1 વીઘાનો ખર્ચો ખાલી કહીશ બિયારણનો, તે 18 થી 21 હજારની અંદર કોઈ પણ એક એમાઉન્ટ ફિક્સ થશે, બરાબર ખેડૂત મિત્ર। અને જેમની જોડે 1 વીઘા 16 ગુંઠા કહેવામાં આવે છે જમીન, 16 ગુંઠા કે 18 ગુંઠા, બોથી બો, ઓકે ખેડૂત મિત્ર, જઈ આગળ રાજકોટ બાજુ કે સૌરાષ્ટ્ર બાજુ, તે એમની માટે 40 કિલો બિયારણ જશે, 40 કિલો। તે એમનું બી કંઈક એમાઉન્ટ કહું તે 14 થી 17 હજાર કે 18 હજારની વચ્ચે કોઈ એક એમાઉન્ટ આવશે 1 વીઘાનો ખર્ચો બિયારણનો। અને ખેડૂત મિત્ર, જેમની જોડે 1 એકડ હોય, જે કે ભરૂચ સાઈડ, અંકલેશ્વર બાજુ સાઈડમાં 1 એકડ ગણે છે, તે એકડમાં હે ને 100 કિલો બિયારણ જશે। કેટલું ખેડૂત મિત્ર? 100 કિલો બિયારણ, ઓકે ચલો। તે હવે મેઇન ટોપિક તો વાત થઈ ગઈ કે બિયારણ કેટલું જશે। અને બીજી વાત, અગર લીમડીની વાત કરું તો તમને ઉત્પાદન તો મેં કીધું છે 24 ગુંઠાનું, 24 ગુંઠાનું એક્ઝેક્ટલી કહું તો 150 મણ યા 120 મણ, 140 મણ કે 150 મણ તો નીકળશે એક કટિંગમાં, જેવી તમારી દેખભાલ હોય, જેવી તમારી સારી ખેતી હોય ખેડૂત મિત્ર। હું આજે બી હું તમને કહું છું, હજુ બી કહું છું, અત્યારે હું ખેતરમાં જ ઊભો છું, જે કે તમે આ જોઈ શકો છો, વચ્ચે કેટલી સારી અને ખૈડ એકદમ સાફ કરીને રાખી છે ખેડૂત મિત્રએ। બટ એ જ ખેડૂત મિત્રએ, આ જ ખેડૂત મિત્રએ બાજુમાં બી છે લીમડી, જે કે આટલી બધી ખૈડ થઈ ગઈ છે, તમે સામે જોશો, સામે ખેડૂત મિત્ર, આ ખૈડ આટલી બધી થાય છે ને, તો ખેડૂત મિત્ર આ લેબલ વર્ક વધી જાય છે, બરાબર ખેડૂત મિત્ર। એટલે અગર તમે અમાર કહેવા ઉપર ચાલશો ને, તે સક્સેસ થશો અને આ લેબલ વર્ક 1 રૂપિયા નહીં લાવવા દો તમારા ખેતરમાં, બહુ વધારે ઓછું થઈ જશે લેબલ વર્ક। એટલે ખેડૂત મિત્ર, એટલે આપણે કહીએ છીએ મર્ચિંગ કરજો, મર્ચિંગ કરીને કરજો, 2x1નો ગારો બનાવીને, પાટલો બનાવીને, અને 1-1 ફૂટનું અંતર રાખજો બિયારણ રોપવામાં, અને એક જગ્યા ઉપર 8 થી 10 બિયારણ મૂકજો, આટલી ઇંચ માટી ચડાવીને, બરાબર ખેડૂત મિત્ર। અને બીજી વાત, જેટલું સારું દેખભાલ કરશો એટલું સારું તમારે ગ્રોથ, વજન અને એટલું નીકળશે। અને ત્રીજી વાત, એક ખેડૂત મિત્રનો આપણો કમેન્ટ એવો આવેલો કે ભાઈ, આપણે એક જનરલ નોલેજ, આપણા ખેડૂત મિત્રએ જનરલ નોલેજ મને પૂછેલું કે પાણી કેટલું લગાવવાનું હોય છે લીમડીની અંદર। તે ખેડૂત મિત્ર, અગર હું કહું તમને પાણી કેટલું લગાવવાનું હોય છે, બહુ આમાં નહીં, જેવું કે આપણે ઘઉં, બાજરી કે બટાકામાં કેવું લગાવીએ છીએ એવી રીતે અગર હું આપણે વાત કરું તમને, જ્યારે આપણે બિયારણ રોપીએ પહેલી વખત 7મા મહિનામાં, અગર સમજો તમે બિયારણ રોપ્યા, તે બિયારણ રોપવા પછી તમને તરત જ પાણી રોપી દેવાનું, ઓકે બરાબર। પછી 4-4 દાડાનો ગેપ રાખવાનો બિયારણમાં પાણી છોડવામાં, કેમ કે તમે બિયારણ રોપ્યા છો, કેમ કે 4-4 દાડે તમને પાણી છોડતું રહેવાનું। એને ખાલી ભેજ મળી જવું જોઈએ, ભેજ મળવું જોઈએ, વધારે પાણી બી નહીં જોઈએ, વધારે પાણી ઓછું બી ના થવું જોઈએ, વચ્ચે 50% મીડિયમ ભેજ હોવું જોઈએ। જમીન તમારી થોડીક ભીની હોવી જોઈએ, સુખાવી ના જોઈએ। અને તમારું બિયારણ અગર તમે રોપ્યા હો 7મા મહિનાની 1લી તારીખે, તે સમજો 25 થી 20 દાડા કે 30 દાડામાં આવી જશે બાલ ફૂટીને। અને થોડુંક હજુ મોડું થયું, જેમનું 2 મહિના લાગી ગયા બિયારણ ફૂટીને બહાર આવવામાં, તે એમને કદાચ આટલું ઊંડું અવરું બિયારણ ઘાલી દીધું હશે। એટલે તે હજુ બી કહું છું ખેડૂત મિત્ર, જે બી અગર બિયારણ રોપો તે આટલી જ ઇંચ માટી, કપાસ આપણે વાવીએ છીએ ને, કપાસ જેવી રીતે આપણે રોપીએ છીએ ને, બસ એટલી ઇંચ જ માટી રોપવાની, એનાથી વધારે સહેજે નહીં, બરાબર ખેડૂત મિત્ર। અને બીજું કંઈ તમને કંઈક સવાલ હોય, કમેન્ટ હોય, તમને મને મતલબ કે તમારે મારી જોડે અગર વાત કરવી હોય પર્સનલી, તે હું મારી ઇન્સ્ટા આઈડી આલું છું ચોરસિયા1000, અને પછી એક બીજી મારી પર્સનલ હજી એક આઈડી આલું છું રિતિક1000 કરીને છે, સાઈડમાં આવી જતું હશે, એમાં તમે મને ચેટ કરી શકો છો। કેમ કે અત્યારે મેં એક ચોરસિયા1000 જે બનાવ્યો છું ને, એ આખી પબ્લિક વિડીયો છે, એમાં આપણા આ વિડીયો બી ચાલે છે, અને પ્લસ બીજી વાત, એમાં તમે મારી જોડે વાત કરી શકો છો, કેમ કે એ આઈડીમાંથી શું આપણે વાત કરી શકીએ છીએ એકબીજા જોડે, કેમ કે હું નંબર મેં તો આલ્યો જ છું નીચે, બીજું કંઈ તમારે કોન્ટેક્ટ કરવું હોય તો, કંઈક માહિતી લેવી હોય તો મેં નંબર આલ્યો છે। બટ અગર મારી જોડે પર્સનલી વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામ આઈડી છે, એમાં વાત કરજો, એમાં ફોલો કરી દેજો, અને એની અંદર આપણે વિડીયો દરેક આવશે, નાની ઇમ્પોર્ટન્ટ। અને ખેડૂત મિત્ર, હજુ બી કહું છું, 2024ની અંદર જે પણ મારા ખેડૂત મિત્ર ધ કિંગ ઓફ મીઠી લીમડીની અંદર મેમ્બર બન્યા છે ને, એમનું હાર્દિક સ્વાગત છે અને વેલકમ। જય જવાન જય કિસાન ખેડૂત મિત્ર। મને બહુ જ સારું લાગ્યું, તમે બધા મારા વિડીયોને જોવો છો, આટલો સપોર્ટ કરો છો મને, અને ઘણા ખેડૂત મિત્ર લાઇક બી કરે છે, સબસ્ક્રાઈબ બી કરે છે, અને મને બહુ જ સારું લાગ્યું। જેટલા બી મારા ખેડૂત મિત્ર આ વિડીયો જોવો છો, પ્લીઝ આ લાઇક કરજો, શેર કરજો વધારે, અને પ્લસ ખાલી એટલી જ મારી એક વિનંતી રહેશે ખેડૂત મિત્ર,
અમે તમને જેવી રીતે ગાઈડલાઇન્સ આલીએ ને એવી રીતે પ્લીઝ ચાલજો, પ્લીઝ ખેડૂત મિત્ર. ઓકે, કેમ કે આ ખેતીમાં તમે નવા છો, હું એટલું કહીશ તમારને. હું એવું નહીં ચાહવા માગું કે તમારું બિયારણ બગડે કે તમારું, કેમ કે જો ખેડૂત મિત્ર અગર તમે કંઈક લોસ ખાશો કે ખોટ ખાશો ને તો મને નહીં ગમે. અગર તમારું કંઈક બિયારણ કંઈક ફેલ થશે ને તો મને નહીં ગમે એ વસ્તુ. અગર હું જેવી રીતે કહું ને ખેડૂત મિત્ર, તમે અમારી મેટે હેડો ને તો બહુ સારી ખેતી થશે, A1 ગ્રેડની થશે ખેડૂત મિત્ર. પ્લીઝ અમારું પર ટ્રસ્ટ રાખજો. અને ઘણા ખેડૂત મિત્રને ખાલી એક જ વિશ્વાસ નહીં થતું, મતલબ ખોટું ના માનતા, વિશ્વાસ તો બધાને એવું જ થાય. અગર હું બી તમારી જગ્યા હોઉં તો મને બી વિશ્વાસ ના થાય. આજે કંઈક આપણે નવી ખેતી કરવા જાય તે કોણ લઈ જશે આ માલ, કોણ નિકાલ કરશે, તે એનું બી કહી દઉં છું ખેડૂત મિત્ર. હું અત્યારે આજે બીજા ખેતરમાં હું, 2 દાડાની પહેલાંના વિડીયોમાં તમે બીજા ખેતરમાં મને જોયા હશો. મારે દરરોજ અલગ અલગ જગ્યા કટિંગ ચાલતી જ હોય છે. અત્યારે તમે સામે જોઈ શકો છો, સામે કટિંગ ચાલુ જ છે આ એક ખેતરમાં અત્યારે. અને તમે કદાચ મને એ બી પૂછતા હશો ભાવ શું છે. અત્યારે કંઈક 20 રૂપિયા કિલો ચાલે છે, 20 રૂપિયા કે 18 રૂપિયા 17 રૂપિયા કિલો અત્યારના ટાઈમમાં. ઓકે ખેડૂત મિત્ર, ભાવનો કંઈ નક્કી નહીં રહેતો, ભાવ ઉતર ચઢ રહેતું હોય. એટલે હું અમુક ખેતરનો ભાવ તમને નહીં કહેતો બધેનું. ઓકે ખેડૂત મિત્ર, આપણે બસ એટલું જ કહીએ છીએ, 10 રૂપિયા કિલોના હિસાબથી ચાલજો. 10 રૂપિયા કિલોના હિસાબથી અગર કહીશ તો નીચેના સ્થળના ભાવ કહું છું, 10ના 9 નહીં આલું. બરાબર ખેડૂત મિત્ર. અને બીજા જે બી મારા ખેડૂત મિત્ર કમેન્ટ કરે છે તે અગર મારા કમેન્ટના રિપ્લાય ના આવે 24 અવર્સની અંદર, તે પ્લીઝ થોડુંક સમજ દો. હું 24 અવર્સની તો 48 અવર્સની અંદર તમને કમેન્ટના રિપ્લાય આપી દઈશ. અને જેટલા બી ખેડૂત મિત્ર છે જેમને બી હવે બીજી વાર કંઈક માહિતી જોતી હોય તો તમે મને સંપર્ક કરી શકો છો. નીચે કોન્ટેક્ટ નંબર આવી ગયો છે. અને ઘણા વિડીયોને આ શેર કરજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને ફેસબુકથી જોતા હો તો પ્લીઝ ફોલો કરી દેજો. ચલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. જય જવાન, જય કિસાન, જય શ્રી રામ.